સરકાર દ્વારા 19મી નેશનલ જાંબોરી ડાયમંડ જ્યુબિલી ગ્રાન્ડ ફિનાલે ભારત સ્કાઉટ અને ગાઈડ જાંબોરી સ્પર્ધાનું આયોજન લખનૌમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય તરફથી સ્કાઉટ બેન્ડ સ્પર્ધામાં સુરતની જોઈસ ઇંગ્લિશ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કાઉટ બેન્ડની સ્પર્ધામાં ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટ કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તારીખ 20/11/2025 તારીખ 19/11/2025 દ્વારા 19મી નેશનલ જાંબોરી ડાયમંડ જ્યુબિલી ગ્રાન્ડ ફિનાલે ભારત સ્કાઉટ અને ગાઈડ જાંબોરી સ્પર્ધાનું આયોજન લખનૌમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય તરફથી સ્કાઉટ બેન્ડ સ્પર્ધામાં સુરતની જોઈસ ઇંગ્લિશ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કાઉટ બેન્ડની સ્પર્ધામાં ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટ કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જોઈસ ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. અગાઉ પણ સ્કાઉટ જાંબોરી સ્પર્ધામાં 2018માં બેંગ્લોર ખાતે થર્ડ પ્રાઇઝ વિજેતા રહ્યા હતા અને સ્કાઉટ જાંબોરી સ્પર્ધામાં 2023માં રાજસ્થાન પાલી ખાતે ફર્સ્ટ પ્રાઇઝ વિજેતા રહ્યા હતા અને સ્કાઉટ જાંબોરી સ્પર્ધામાં 2025 તમિલનાડુ ખાતે પણ ફર્સ્ટ પ્રાઇઝ વિનર રહ્યા હતા. તારીખ 2/12/2025 મંગળવારના રોજ ગુજરાતનું ગૌરવ એવા મોહમ્મદ વાણિયા, જે હાલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પાર્ટ ઓફ ઇન્ડિયા 10મી એર રાઇફલ ઓલિમ્પિકમાં સિલ્વર અને બોન્સ મેડલ જીતીને ગુજરાત અને સુરતનું નામ રોશન કરાવ્યું હતું, તેમના હસ્તે સ્કાઉટના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળા પરિવાર તરફથી તેમને ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. મારું નામ જીનલ પુરોહિત છે. હું જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું, સ્ટાન્ડર્ડ 8માં. મેં સ્કાઉટ બેન્ડ 5th સ્ટાન્ડર્ડથી જોઈન કરેલું. મેં લાસ્ટ યર તમિલનાડુ ગઈ હતી, ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. તો આ વખતે હું લખનઉ ગઈ હતી, ત્યાં પણ અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. કોમ્પિટિશનમાં અમે બધાએ બહુ એન્જોય કર્યું. ત્યાં અમે બહુ એક્ટિવિટી શીખીને ત્યાં જઈને અમને બહુ શીખવાનું પણ મળ્યું. મારું નામ પૂર્વ ધર્મેશ કુમાર તાવેતિયા છે. હું જોઈસ ઇંગ્લિશ સ્કૂલમાં 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું 6th સ્ટાન્ડર્ડમાંથી સ્કાઉટ એન્ડ ગાઈડ્સમાં જોઈન થયેલો છું. ફર્સ્ટ ટાઈમ હું આ જાંબુરીમાં ગયો છું. એક્સપિરિયન્સ માટે બહુ બધા એડવેન્ચર હતા ત્યાં અને મને સારું શીખવા મળ્યું નથી અને આ વખતે ફર્સ્ટ રેન્ક આવે મને બહુ ખુશી થઈ છે અને મારા પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ એન્ડ સ્કૂલ બહુ સપોર્ટ કરે છે. મારું નામ યોગિતાબેન શિરગાવકર છે અને હું આ જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં લાસ્ટ 27 યર્સથી જોબ કરું છું અને અમે દર વર્ષે આ આપણે સરકાર તરફથી જે જાંબુરી ઇવેન્ટ થાય છે સ્કાઉટ ગાઈડનો, એમાં અમે પાર્ટ લઈએ છીએ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે બેન્ડ કોમ્પિટિશનમાં. એમાં અમે પહેલી વાર ગયા હતા કર્ણાટક, ત્યાં અમારો 3rd રેન્ક આવ્યો હતો. પછી અમે પાલી રાજસ્થાન ગયા હતા, અમારો ફર્સ્ટ આવ્યો. પછી અમે તમિલનાડુ ટ્રીચીમાં ગયા હતા, અમારો ફર્સ્ટ આવ્યો. ને આ વર્ષે અમે લખનઉ ગયા હતા, જ્યાં આપણે 19 જાંબુરીનો ડાયમંડ જ્યુબલી ગ્રાન્ડ ફિનાલે હતો, એમાં બી આપણો ફર્સ્ટ નંબર આવ્યો છે. આ વિજયની અંદર બધા બાળકોનો, વાલીનો, આખા સ્ટાફનો, સ્કૂલનો બધાનો સપોર્ટ છે. આ જીત ખાલી અમારી નથી, આ આખી સંસ્થાની છે અને વાલીઓને છે. એ લોકોના સપોર્ટ વગર આ જીત પોસિબલ નથી. અમે 2017થી જઈએ છીએ. એના પહેલેથી એ થાય છે આ ઇવેન્ટ. આપણે જેવી રીતના ક્રિકેટની અંદર વર્લ્ડ કપ હોય છે, એ જ પ્રમાણે આ ભારત સ્કાઉટ અને ગાઈડમાં આ ઇવેન્ટ હોય છે. એની અંદર અમે દર વર્ષે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા જઈએ છીએ બેન્ડ કોમ્પિટિશનમાં અને એમાં અમે જીતીને આવીએ છીએ. તો મેં પહેલા જ કીધું કે આ જીત અમારી ખાલી એકલાની નથી, આ જીત બધાની જ છે. એમાં આખી સંસ્થા આવી જાય છે, વાલીઓનો સપોર્ટ આવી જાય છે અને સૌથી વધારે આ બાળકોની મહેનત આવે છે. કેમ કે એ લોકોને 7-7, 8-8 કલાક ત્યાં તડકામાં ઊભું રહેવું પડે છે, ત્યાં કોઈ ફેસિલિટી નહીં હોય. એ લોકોને ત્યાં ટેન્ટમાં રહેવાનું હોય છે, રોજના એ લોકોને 20-22 કિલોમીટર ચાલવું પડતું હોય છે. એટલે આ બધા ટફ સિચ્યુએશનમાં પણ એ લોકો આટલી મહેનત કરીને જીતીને આવે છે, એટલે આ બહુ મોટી વાત છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.